પાટણ શહેરના ફોફળિયાવાડા વિસ્તારમાં જીવદયાના નામે ચાલતી પ્રવૃત્તિથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। મુંબઈમાં સ્થાયી થયેલા જૈન દાતાઓ અહીં શ્વાનોની સેવા માટે દાન મોકલીને ત્યાં જલસા કરી રહ્યા છે, પરંતુ તેમના દાનના કારણે અહીં પાટણના સ્થાનિક લોકો નર્ક જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે। આ શ્વાનો આખો દિવસ મહલ્લામાં રઝળતા રહીને ભયંકર ગંદકી ફેલાવે છે। એટલું જ નહીં, આ શ્વાન, કબૂતર અને ખિસકોલી જેવા નિર્દોષ જીવોને મારીને ગમે ત્યાં ખાઈ રહ્યા છે, જેના કારણે વિસ્તારમાં ઠેર ઠેર ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું છે। રહીશો માટે રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે। હદ તો ત્યારે થાય છે જ્યારે રાત પડતા જ આ શ્વાનોને પાંજરામાં પૂરી દેવામાં આવે છે। પૂરતો ખોરાક કે પાણી ન મળવાને કારણે આ અબોલ જીવો આખી રાત ભૂખ્યા તરસ્યા રખડતા અને ભસતા રહે છે। આ અસહ્ય અવાજોને લીધે આસપાસના રહીશોની ઊંઘ હરામ થઈ ગઈ છે। સ્થાનિકોની માંગ છે કે જીવદયાના નામે ફેલાતી આ ગંદકી અને માનસિક ત્રાસમાંથી તેમને તાત્કાલિક મુક્તિ આપવામાં આવે।